જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. શ્રીમદ શ્રી નાથ ચરિત્રામૃત માનસ સપ્તાહનું થોડાક વર્ષો પહેલાં હરિદ્વારમાં પરમાર્થ નિકેતન ખાતે 51 પોથીનું આયોજનના મુખ્ય વક્તા, પ્રણેતા અને ગુરુબંધુ, ગુરુ શિષ્ય એવા આપણે ભાઈને મળીએ અને એમની પાસેથી આપણે પુષ્કરભાઈ દીક્ષિત, એમના પિતાશ્રી પણ આ આશ્રમના જ દીક્ષિત હતા, કથાકાર હતા. 51 પોથી સૌ પ્રથમ વખત એમને ગંગા ઘાટે પરમાર્થ નિકેતનમાં પુષ્કરભાઈ અને એમની ટીમે કર્યો. આપણે એમનો પૂછીએ. પુષ્કરભાઈ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. હવે આપને વિચાર કેમ આવ્યો કે શ્રીમદ નાથ ચરિત્રામૃત હરિદ્વારમાં કરીએ અને એમની સાથે શ્રીમદ ભાગવત કથા પણ કરીએ? આપણે નાથ ભાગવત કથા તો સાંભળી હોય, પણ નાથ ચરિત્રામૃતનો વિચાર કેમ આવ્યો? અને અહીંથી તમે 500થી વધારે ભાવિક ભક્તો, ગુરુબંધો, વિપ્રવૃંદોને લઈ ગયા હતા, એની વાત કરવાની છે. હાજી, શ્રીમદ ભગવાનની, નાથ પ્રભુની એટલે કે આનંદ આશ્રમ દક્ષિણામૂર્તિ નાથ મહેશ્વર ભગવાન એ આપણા ઈષ્ટ અને આરાધ્ય છે, સર્વોપરી દેવતા છે. અને એમનું ચરિતામૃત જે સાતોદરના દવે સાહેબે લખ્યું, એ વાણી પુષ્પને પ્રચાર કરવાનો ખૂબ જ ભાવ, અને એમાં એવો ભાવ જાગ્યો કે મુંબઈના મુમુક્ષુ મંડળને એમ થયું કે ગંગા સ્નાન પણ થાય અને ગંગા ઘાટે જો ગુરુ મહારાજના ચરિતામૃતનું વર્ણન વધારે થાય તો ગંગા સતમ લભેત પુણ્યમ, ગંગા પાપ નાશિની. ગંગા કિનારે જો કદાચ એક નામ જપ થાય તો એ પણ 100 ગણું પુણ્ય આપે છે. અને ગંગા ઘાટે જો આવા નાથ ચરિતામૃત 51 પોથી થઈ એટલે 51 ને 100 ગુણો એટલે 51,000 ઓછામાં ઓછું પુણ્ય પ્રાપ્ત થાય. એટલે હરિદ્વારના એ હરકી ફેરકની સાથે અમે આયોજન કરવાનું મુમુક્ષુ મંડળે વિચાર્યું. એ ગુણાનુવાદ ગાવાનો સહજ લાભ મને ભગવાન ગુરુ મહારાજની કૃપાથી મળ્યો અને એ અધિક મહિનામાં જ આ જ રીતે અમે કરેલું. અને અહીંયા નાથ ચરિતામૃત અત્યારે જે વર્તમાનમાં ચાલી રહ્યું છે, એ જ દુઆ, એ જ ચોપાઈ, એ જ છંદ અને એ જ ભાવથી અમે એ ભગવાનની કથા બધાએ મળી અને શ્રવણ કર્યું અને અમે પાવન થયા બધા. આપણે એકાદશ પોથી ગુરુદેવના જન્મસ્થાન મોજીદડમાં કરી, એની થોડીક વાત કરો. હાજી, હા. ત્યાં જ્યારે અમે આપણા ગુરુ મહારાજનું પ્રાગટ્ય સ્થળ એટલે અમારા માટે, અમારા મુમુક્ષુ મંડળ માટે તો ગોકુળિયું જ કહેવાય. અને ગોકુળિયું એટલે જેમ કૃષ્ણને વૈષ્ણવોને માટે ગોકુળ કેમ કૃષ્ણ જન્મનું પ્રાગટ્ય વાલું છે, એમ અમારા નાથ પ્રભુ શ્રી એટલે કે દક્ષિણામૂર્તિ નાથ મહેશ્વર શ્રી 1008 શ્રી મથુરામ શર્મા એમનું સાક્ષર દેહનું પ્રાગટ્ય મોજીદડમાં થયું. લીમુડાની બાજુમાં મોજીદડ ગામ છે નાનું એવું, ત્યાં અમારા ગુરુ મહારાજ દક્ષિણામૂર્તિ સ્વરૂપ શ્રી પધારેલા. એમનું સાક્ષર દેહનું જન્મસ્થળ એટલે અમે ત્યાં 11 પોથી એની ખુશીના ભાવે, જન્મ મહોત્સવના ખુશીના ભાવથી અમે ત્યાં એ પોથીનું આયોજન કરેલું. હવે પુષ્કરભાઈ, એક જ વાત કે પરમાર્થ નિકેતનમાં નાથ ચરિત્રામૃત 51 પોથી ચાલતી હતી. અહીંયા પણ આપે રસોડામાં અને બિલખામાં પણ કાંઈ યોગ્ય સેવાઓ કરી કે દરરોજ ગુરુદેવનો થાળ ધરાય, એમનો બધો આપે સહયોગ આપ્યો, એની થોડીક વાત કરી દો. એ તો બધું એવું છે કે મુમુક્ષુ મંડળની અને ગુરુ મહારાજની આ બધી જે કંઈ સેવા કરવામાં આવે એમાં કંઈ બોલવાનું રહેતું નથી. અમે એને બીજું શું વ્યક્ત કરી શકીએ? કોઈ પણ સેવા એમ કર્યું છે, સેવા કાજ પરમાર્થ હોય, પરમ કૃપા બિનુ તોહી ન પાઈ. સેવા એવી વસ્તુ છે, કોઈને દેવાનું મન થાય, કોઈની સેવા કરવાનું મન થાય તો કોઈ દેવની કે પાછળથી કોઈ તમારા વડીલોની, પિતૃની કે સદગુરુની કે ઈષ્ટદેવીની જો મીઠી નજર અને એની કૃપા અને કરુણા ન હોય તો આપણી પાસે હોવા છતાં પણ આપણે કંઈ કરી શકતા નથી. કારણ કે મનનો વિચાર લોભ તરફ વધારે હોય છે અને લાભ તરફ વધારે હોય છે. એટલે લાભ જેમ મળે છે એમ મનનો લોભનો સ્વભાવ થઈ જાય છે. એટલે એ વિસ્તાર તો બીજું કંઈ ન કહી શકું. જે સેવા છે એ પરમાત્મા ગુરુ મહારાજની જ છે. હવે છેલ્લો સવાલ, હવે પછી નાથ ચરિત્રામૃત માનસનું વિરાટ સ્વરૂપે આયોજન કરો, એમાં ઘણા મુમુક્ષો રહી ગયા છે કે કોન્ટેક્ટ નથી થયો, આવો કોઈ આજે તમે સંકલ્પ
ગુરુદેવ પાસેથી આદેશ લઈને જાઓ અને જલ્દી આપણે બધા 108 કે 1008 નાથ ચરિત્રામૃત માનસ સપ્તાહમાં મળીએ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. આગળ ભગવાનની કૃપા હશે તો એ બી તમારી ભાવના જ તમે જે વિનંતી કરી, અમે ગુરુ મહારાજના બધા મુમુક્ષુ મંડળીના ચરણે વિનંતી કરશું તો રામેશ્વરની અંદર ગુરુ મહારાજની કૃપા થશે તો ત્યાં અમે વિશેષ પોથીઓ અને યાત્રાઓની અમે કંઈક ભગવાનને પ્રાર્થના કરશું કે એ કરુણા કરે અને એ લાભ બધાને મળે એવું આયોજન કરશું ભવિષ્યમાં. ગુરુ મહારાજે હરી ઈચ્છા એમ ગુરુ ઈચ્છા હિ ભગવાનના ચરણે મૂક્યું છે એટલે આપણે પૂરી કરશે. ગુરુ ઈચ્છા હિ કેવલમ, ગુરુ ઈચ્છા હિ કેવલમ. બોલો સદગુરુ દેવ કી જય ગુરુદેવ. જય ગુરુદેવ.